મોટી ઉંમરના વૃદ્ધ દાદાને છોકરી સાથે પ્રેમ થયો. સાંભળો સંપૂર્ણ રેકોર્ડિંગ. મનસુખભાઈએ બધું ખુલ્લું કર્યું. કેવી રીતે પ્રેમ થયો, ક્યાં પ્રેમ થયો અને શેના કારણે પ્રેમ થયો એ પણ તમને સાંભળીને ખૂબ એટલે ખૂબ મજા આવવાની છે. આવો રેકોર્ડિંગ તમે ક્યારે એટલે ક્યારે નહીં સાંભળ્યો અને છોકરીએ એ વૃદ્ધે પણ ફસાવી દીધો. સાંભળો ફૂલ રેકોર્ડિંગ. હું આજકોટ પાસે પાંચવાડા ગામેથી બોલું છું, બાવાજી છું. હવે એક માહિતી તમારી પાસે મારે લેવી. બાવાજી ક્યાં બાવાજી? માર્ગી. હા બોલો. હવે આજકોટ પાસે પાંચવાડા જ મારું ગામ. ફાંકી લેવી છે બેહો તમે. હા એટલે પાંચવાડા જ મારું ગામ, આ આજકોટ ની બાજુમાં જ. ફાંકી લેવી છે. હા બોલો બોલો. એટલે હવે એમાં આપણે આ જે વેચી જે છોકરી ધંધો કરે ને બે વેપારનો, એમાં છોટી લાયક છોકરી આવતી હતી ને એમાં હું જાતો હતો. બરાબર. શું કરતા હતા? ઈ છોકરી જે બે વેપારનો ધંધો કરે ને છોકરીઓ, ઈ આપણે આ ચોટીલા આવે છે. બરાબર. હા. હવે એમાં હું જાતો હતો. હું જાતો હતો એટલે હું એમાં 4-5 વાર ગયો છે. એટલે વર્ષ દોઢ વર્ષ ની અંદર માં. બરાબર. એટલે તમે મને સમજાણું નહીં, તમે એની ભેગા ગાડી લઈને જતા હતા કે છોકરી? ના, ધંધો કરો, કામ કરવા જાતો હતો. એટલે તમે? હા. બરાબર. હવે એમાં હું પૈસામાં આવી ગયો છું. એ તો આપણે એવું એટલે એમાં એમ છે, આપણે ઉછીના તરીકે પેટે આપેલા હતા કે હાથ ઊંચા કરી નાખ્યા અને પાછા હાથ ઊંચા કરી નાખ્યા. આપણે ઈ શું ધંધો કરતી આ બાઈ? આ બે વેપારનો જ. બે વેપાર? હા. ક્યાં ગામની બાઈ? એ ભાવનગર ની છે અને એ એમ કે છે દરબાર છે અને મારે ખેડૂત દરબાર નીકળતી ને અત્યારે બોટાદ રહે છે. એનું નામ શું? ઉર્વિશા નામ છે. હે? ઉર્વિશા. ઉર્વિશા? હા. છોકરી છે બાઈ? છોકરી છે અને એમાં આપણે એને રોકડા નથી આપેલા, પણ એમાં શું છે ખબર છે, એ જે દેહ વેપારનો ધંધો કરતી હતી એમાં અમારે એકબીજાનો સંપર્ક થયો ને, એટલે એ મારી ઘરે આવી ગઈ અને હું એને ઘરે ભાવનગર ગયો. એવા અમારા સંબંધ હતા. બરાબર. પછી એમાં મારી એની પાસે એટલે મેં એને જયારે વસ્તુ આપી ને ત્યારે મેં કીધું, જો આપણે સંબંધ હતા, હું તને કદાચ ત્યાં આવું તને બહુ પાંચો વાપરવા દઉં ને એ વાત અલગ છે, એટલે બાકી આ તારે મને પાછું દેવું પડશે. એમ કે ના આમ બાવાજી નું ન રાખવી કે તમે તમારે વ્યવહારે. એટલે મારે એની પાસે 5,000 અડદિયાનું બિલ. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે લગભગ 45 કે 50, 45, 46. એટલે 45, 46, 50 હાથી કઈ 50 વાળી કે 48 વાળી? ના 45, 46 વાળી ગણો ને. હાલો કાંઈ વાત. પછી આપણે સાધુમાં શું અત્યારે બિઝનેસ કરો છો? ભજન ગાવ છો કે? ના હું ગામમાં લોટે જાઉં છું એટલે જ ને. અને પાછા એમાં એવું છે, બાઈ મગજમાં ચડી ગઈ. હા, એટલે પાછું હું એમાં એવું છે પૈસા માંગુ તો મારી દીકરી મારવા આવે છે. એના કસ્ટમર ને અને પાછળ 26 છારે આખી પાછળ અમારે ઘરે મારવા આવી હતી. ઈ છોકરી? હા, ઈ અને 2 એના કસ્ટમર અને 3 છોકરીઓ. આજે 2 વેપાર ધંધો કરે, 5 4 વ્હીલ લઈને. અને પાછો હમણાં બે વેપારનો ધંધો કરતા હતી, તમને કેમ ખબર પડી? એ મને ખબર તો પડે. એમાં ગામમાં આમ તો ઉભા હોતા રહ્યા હતા કે આ વ્યક્તિને ગોતવી છે અમે કે. એમ હું નથી પૂછતો, હું એમ કહું છું કે બે વેપારનો જે બિઝનેસ કરે છે તમને કેમ, તમે કેમ સમજી શકો કે આ બે વેપાર? તમારી પાસે એવું કયું નિષ્ણાંત તમે આ બે વેપાર કરે છે? પણ હું એમાં ગયો તો. બરાબર છે. ઈ તમે ગયા તા, પણ એમ તમે નક્કી કેમ કરી શકો ભાઈ આ આના છો તમે? તમારી પાસે એવું કયું સર્ટી? હા, પણ મારી વાત તમે સાંભળો. તમારી સાંભળું છું. એટલે હું જયારે ગયો તો ને યારે, હું ત્યાં ગયો તો 25 ચારે. બરાબર. 25 ચારે હું ત્યાં ગયો ને એટલે મેં આમ કામ ન કર્યું. બરાબર. મેં તું મને મારા પૈસા દઈ દે મેં. બરાબર. મેં મારે તારે પૂરું. મેં મારે એક અડદિયાનું બિલ થાય બાકી 5,000 રૂપિયા હાબુ ના છે અને 3,000 રૂપિયા મેં તને રોકડા આપેલા હતા. એમ કહી મારે 15,000 થાય. મેં તું મને 15,000 દઈ દે ને તું હું છૂટા. મને કે કાંઈ વાંધો નહીં, તમને પૈસા મળી જશે. બરાબર. પછી હું ચોટીલા ક્યાંય ઘરે આવ્યો ને ઘરે, એટલે મેં પાછો ફોન કર્યો. તું મને પૈસા નો જવાબ દે. મેં કે ભલે તું મને મહિને દે 2 મહિને દે, મને 600 જવાબ દે, કેટલા દિવસમાં તું મને પાછા આપી? એટલે મને કે હું મારી રીતે આપી દઈશ ને કે આપાય ત્યાં થાય ત્યારે આપી દે ને કે નો. એને એક નહીં ના કરી બોટાદની કોઈ છોકરી હતી તે ઈ સાઈડમાં બોલી. મને કે નો દે તો કરી હું લઈશ કે. બરાબર. એટલે મેં તો ભેગા છે ને તું એમ કે નથી દેવા એટલે હું કરી લે. મેં તો મારે લેવાની તેવું છે. મેં કીધું તમે આટલા બધા પૈસા મોજમાં આવી ગયા તો તમે હું કેવી રીતે હું માથા માથ ફેરવો તો હું તમે પોસા ગરગરા કેમ થઈ ગયા હતા? એટલે જ હવે પણ આમાં તો હારા આવી જાય છે અને પાસે એમાં આવી જાય ને એમાં મતલબ એમાં આવી જાય ને મનસુખભાઈ. પૂછું ઈ નહીં જવાબ. હું કહું એની કઈ એવી અદા ને એવો કયો ઠુમકો માર્યો તમારા સીધા રૂપિયામાં જ આવી ગયા આંટી? પાછો મનસુખભાઈ આપણે પૈસા એમ તો હમણાં પાછા અહીંયા આવ્યા હતા ને તમારે દલિત સમાજ તમારા સમાજના સરપંચ હરીભાઈ, તમને ખબર હોય તો, પાંચોડ અંદર. એને હું કીધું કે જો હવે એક વાર તમે મને ખબર નહોતી, બાકી હવે પાછળ અંદર ઘેરા છો તો હવે હું ટાંટિયા ભાંગી નાખીશ કે મારી ઘરની પડખે જ રહેશે. તમે ક્યાં સાધુ ગણાવ? અમે માર્ગી સાધુ. એટલે તમે કેની પૂજા કરો? અમે સોરાની રામજી મંદિરની. આ પૂજા કરો, ભક્તિ કરો, આમાં પડોમાં આ બાબાયું લૂટી જાય અને તમે પાયરે કરી. આમાં શું આ કિશોર બહુ ખરાબ આવે. આમાં લપટીને જેટલા પીડ્યા ની હજી ઉભા થઈને બહાર આવ્યા જ નથી.
હવે પાછા આપણે પૈસા જાતા કરવી આપણે તો કરવી એવું નહીં. અમુક 2 લાખ 3 લાખ જાય છે તો મારી શું કે ખબર આપણો નંબર બ્લોક દીસ મારા મેં એને પૈસા એમને હવે હું તમને ખાલી બાપુ એટલું પૂછું, તમારું નામ આખું શું કીધું? મારું નામ રમેશભાઈ જીવરામભાઈ વાઘાણી. એક મિનિટ હો ભાઈ, મારે લખવું જો, મને યાદ ન રહે. તમારો ફોટો બોટો મોકલવો જો પાછો. એટલે આ યુટ્યુબ માં ચડે? હા યુટ્યુબ માં ચડે જ ને. આપણે આ બધું આવું ખોટું કરતા હોય તેને આપણે કેવું જોઈએ ને ભાઈ, આ બાપુ સાધુને તમે હેરાન કર્યા. આ એક તો તમને કહું નીતિવાન સાધુ હતા ને એની હારે તમે આવું કર્યું. તો બધું આપો, પણ આમાં હું ગામમાં લોટ માગું ને પછી કિંમત મારી થોડી કોલી થાય ને એમ ક્યાંય આવું જાતો તો બધું આમાં મેં કીધું એમ નામ નીકળે ને નામ નો નીકળે આમાં. આપણે બાબુ આપણી હારે બાઈ ખોટું કર્યું હોય તો આપણે એને જાહેર તો કરવી જ જોઈએ ને. આ એક સાધુના દીકરામાં તો જો આવું થતું હોય તો અમારી અમને એમ થાય કે આને એને શું કરવું મારે, કેમ કે સંતોમાં તો આવી દિશા થાય તો ઈ મુકાય ને. પણ એમને પાછું હમણાં એક પાછો બીજો મારવા એમ છે દરબાર એને પાછું ઉભો કર્યો છે, એને ફોન મારવામાં આવે છે. ઈ હું તમે મને નંબર દેજો. હવે તમે તમારું નામ બાપુ બોલો આખું. મારું નામ રમેશભાઈ જીવરામભાઈ વાઘાણી. રમેશભાઈ જીવરામભાઈ વાઘાણી અને વાઘાણી આપણે સાધુ. હા સાધુ. અમે મારી ઈષ્ટ ગુરુ મોટા દડવા રાંદલના વાઘા બાપા. મોટા દડવા તમે તમારી બાજુમાં વાઘા બાપા. હવે એ થઈ ગયો ગુરુ જવા દે, આપણે આપજો કરો. હવે એમાં વાત એ થઈ ગઈ રમેશભાઈ જીવરામભાઈ વાઘાણી સાધુ પાછવડા. હા પાછવડા. હવે બાપુ આ છોકરી ક્યાંની હતી? એ છોકરી ભાવનગર ની હતી. ભાવનગર ઘરે મેં જોયું, અમારા ઘરના સંબંધ હતા, વિશ્વાસમાં હું આવી ગયો છું. આપડી લ્યો એ છોકરી નામ શું હતું? ઉર્વિશા. ઉર્વિશા ભાવનગર. એના ઉર્વિશા બાપા નામ આવડે? ના એને બાપા નામ કે મમ્મી નામ કોઈ નામ નથી ખબર. નહીં, ખાલી તમે ઉર્વિશા ને જયારે હા એને સમજ્યો હતો. આપણે થોડુંક આગળ તો ઉર્વિશા સુધી તમે સ્પીડ બ્રેકર વટી જ ન હોય કે થોડીક આમ બ્રેક કરી લીવર મરાય એટલે આપણે મા બાપ સુધી પૂગી શકીએ, કોકને જાણી શકીએ. પણ ઉર્વિશા થી તમે આગળ ન હાલી કેમ કે તમારે ત્યાં બ્રેક લાગી. હા એટલે જ ને થોડુંક લીવર માર્યું હોત ને બાપુ તો થોડાક આપણે આગળ જઈએ. પણ હવે કાંઈ વાંધો ના. ઉર્વિશા બેન ભાવનગર. હા હવે ઉર્વિશા બેન આપણે કેટલા પૈસા દીધા હતા? હવે એમાં છે મનસુખભાઈ આપણે પૈસા છે આપેલા, કારણ કે આપણે ખોટું કરવું જ નથી બરાબર આમાં. હવે એમાં શું છે, અમે અડદિયા બનાવ્યા, અમે અડદિયા એટલે એને મને શું કીધું મારે હું તમને પૈસા આપી દે, મારા બનાવી નાખો બરાબર. એટલે આપણે 5000 રૂપિયા મારું પાસે રખાણનું બિલ એની પાસે ઈ છે એક, અને એક હાબુ નું એ મારી ઘરે આવી છે મારી ઘરે ત્યારે નાવાના હાબુ ને શેમ્પુ ને આખો થેલો ભરી લઈ ગયા. મેં જો 5200 રૂપિયાનું બિલ થાય તમે દેવ પણ સાધુ ને નો રાખી છે ઈ, અને 3000 રૂપિયા મેં રોકડા આપેલા હતા. તો આ પૈસા રી નાવા ધોવાના છે ને ઓલા ખાવા પીવાના. હા અને 3000 રૂપિયા મેં રોકડા આપેલા છે. નાવા ધોવામાં હાબુ થી હું નાવાનું હોય હવે ઈ ના હાબુ થી તમે નાઈ નાખો એવું છે ને. હા ઈ છે જે તમે એને કયો ક્યાં માયલો હાબુ લઈ દીધો? અરે ઘણા લઈ ગયા, આખી થેલી ભરીને લઈ ગઈ ત્યાંથી. તમે બાપુ મારી વાત ના માનો ને તો તમે ઈ હાબુ થી હવે તમે નાઈ નાખો. જો ઉર્વિશા નાઈ લીધું હોય છે, હા હવે ઈ હાબુ તમે નાઈ નાખો એટલે વાત થાય પૂરી. ઈ કરું. અને એમાં હું મથું જ છું મારી રીતે. મારી અહીંયા કે મારવા કે પૂગે છે ને આ ન્યા વાંધા પડે. મારવા શું પૂગે? મારવા થોડા પૂગે. સરપંચ તમારે જે આપણા મિત્ર જ છે. હા હરિભાઈ કીધું તું કે હવે મહેરબાની કરીને હરિભાઈ હું કીધું કે ભાઈ જો એને વાત કરું આ ઉર્વિશા હારે તમારે મતલબ આની હારે જે ઓળખાણ થઈ ઈ મને સમજાવવાનું, ઓળખાણ કેવી રીતે થઈ? એ અમારા ચોટીલા ગેસ્ટ હાઉસમાં આ છોકરી ધંધો કરવા આજની તારીખમાં ઘણી આવે છે બરાબર. ચોટીલા અત્યારે આપણે આ ગેસ્ટ હાઉસ જે છે ને એમ નાય તમે ચોટીલા ક્યાં ગયા હતા તમે? હું એમ પૂછું. સિટી પ્લસ ગેસ્ટ હાઉસ આપણે સાવનમાં ડુંગર ની આગળ આવે છે, ત્યાં મને ખબર હતી હાલતું હતું બરાબર. એટલે હું સાઈન કામ કરવા ગયો હતો, આના સંપર્કમાં પેલો વેલો આના સંપર્કમાં આવ્યો, પેલો વેલો હું ચોટીલા ગયો. હું કામ કરવા ગયા? હાલે આ મોજ ચોક કરવા. એટલે ગેસ્ટ હાઉસમાં? હા અહીંયા ચોટીલા આજની તારીખમાં ગેસ્ટ હાઉસમાં 80% ઈ જ હાલે છે ત્યારે. એવું છે? તો એ ચોટીલા અત્યારે વંટેજ થઈ ગયું છે. રાજકોટમાં અંદર ક્યાંય નહીં હાલતું ને દેહ વેપારનો ધંધો એટલો ત્યાં ચોટીલા અંદર હાલે. એટલે તમે આને લઈ ગયા હતા કેટલા ગયા હતા? અરે ના ત્યાં કાઢી કામ ધંધો કરવા આવતી, દેહ વેપારનો ધંધો કરવા ચોટીલા ગેસ્ટ હાઉસમાં આવતી જ હતી. એટલે તમે પછી તમે સમાચાર મળ્યો છે? હા મને સમાચાર મળ્યા એટલે હું ગયો આમાં પેલો ગયો પહેલી વાર મગજનું જે ટેન્શન હોય થોડું હરવું કરી નાખું એમ. હા રિસ્ટાર્ટ કરવા ગયા. હા પછી હું થયું રિસ્ટાર્ટ માર્યું? કેમ થયું રિસ્ટાર્ટ માર્યું? ગાઈડ નું આમાં હલવાનો આ રીતે. ઈ ને બાપુ આ સોફ્ટવેર કામ ના થઈ ગયા ને ઈ બધા ઓલા કેવાય આવડા ઈ આવે એમ જાય એટલે એમાં તમે થોડાક ફસાઈ ગયા. એટલે તમે ભણેલ છો કે નથી? હું 5-6 જ ભણેલો છો. એટલે આમાં હું મનસુખભાઈ આ ધંધો કરવું જ નહીં, પણ આમાં મારે હારે બે ભાઈબંધ હતો ને એને ચડાવ્યો ચડી ગયો, મને મજા આવી ને એટલે હું બીજી વાર ગયો ને
તે બીજી વાર મારી હારી વાતો મંડી કરવા, એટલે અમે આમ એકબીજા નંબર લીધો. હા એને મારો નંબર લીધો, મેં નંબર લીધો, અમે રાત પછી તમે એમ નહીં, પછી તમે એને મળ્યા કાક મળ્યા નતા? એમ તો 4-5 વાર તો મળ્યો હતો પછી. એમ? હા, એમ તો ફોનમાં વાતું સીતું કરતી હતી, પણ એમાં શું છે ખબર છે, આ મારી ઘરે ફોનમાં આવીને તમે ફોનમાં વાત કરતા હતા ઈ આમ લવ સ્ટોરી તરીકે કરતા હતા કે પછી પતિ પત્ની તરીકે? આપણે કોઈ દી બીભસ શબ્દ ને ઉપયોગ એને નથી કર્યો, બરાબર? એમ નહીં, જે આજે એક સ્ટોરી હોય ને, આ બધી લવ સ્ટોરી કહેવાય. એટલે તમે એની હારે જે કઈ મતલબ એ દેહ વેપારની કરતી હતી એવી રીતે વાત કરતા હતા, પછી તમે એક આમ પ્રેમિકા તરીકે વાત કરતા હતા? ના, ઘરના હમાસા જ આપણે બધા પૂછતા છે ને, તાર મમ્મી શું કરે છે, ઢીંગુ, એની છોકરીનું નામ એક ઢીંગુ હતું, મેં ઢીંગુ શું કરે છે, શું હાલે છે, અમે કહેતા ક્યાં છો, એમાં અમે એ પૂછ્યું એમ, બાકી બીજું કઈ વાત નહીં એમ. મતલબ તમે આ કિચડમાં છે ને તમારો પગ પડી ગયો બાપુ, હવે તમે હરવાર ગુઠણિયા ફેરતા હતા બહાર નીકળી જાવ. હા, કેમ કે આમાં લપટાઈ બહુ જાય, ચીકણું ગારો આવે, સમજ્યા? પણ એમાં ભાઈ મને અમે આ 24 જયારે મને મારવા આવ્યો ને, ત્યારે મારા ખાસ મિત્ર હંસુભાઈ વકીલ છે, આપણે હંસુભાઈ હાથરીવા, તમારી જ્ઞાતિ ઓળખો તમે? હાથરી હંસુભાઈ વકીલ. હવે આપણે એ મારો મિત્ર છે, આપણે હાથરી હંસુભાઈ વકીલ, આપણે તમારી જ્ઞાતિ જસદણ કોર્ટમાં હોય જ. એટલે અમે મળ્યા ને, હંસુભાઈ મને કીધું કે મારા આમાં કાયદો કેસ થાય કે, બરાબર, આને તને તારી ઘરે ઉધી આ 5 વ્યક્તિ પૂજ્યા, આ તને મારી નાખવાની સીધી ધમકી આવી. આ ઉર્વિશાનો ફોટો છે કે નથી? મારી પાસે છે એનો ફોટો. તો મને આમાં ફોટો મોકલજો ને બાપુ, તો હું આમાં યુટ્યુબમાં ચડાવું કે ભાઈ આ છોકરીએ છે ને એક જેને તપસ્યા બાપુએ કરેલી અને જેને ભક્તિની મોટો રાહ પકડેલો, એવા સાધુને એને બગાડવામાં આનો મોટો હાથ છે. એટલે એકવાર તમે હું એનો નંબર આપું, એનો ફોટો છે, બરાબર, એકવાર એને કે પૂછજો કે તારી પ્રેમથી પતે એમ છે, એમ કે મારે નથી દેવો, તો મને યુટ્યુબમાં ચડાવો ને એને ચડાવો મને તો પછી. હાજી, તો હું હમણાં સર ઉર્વિશાબેન ના નંબર બોલું, એને એકવાર તમે ફોન થી પૂછ લો ભાઈ મારા ફોન આવ્યો તો ને આ અમે એના માટે આ શું છે કે તમારે સાધુ સમાજ માટે આવું ખોટું થાય ને, એ મને મુદ્દે ન ગમે. હવે આ હરિભાઈ રહ્યા ને, હરિભાઈ તમે કેમ તમે થોડાક જીગરમાં રહીજો. હા, તમે છે ને તમારું થોડુંક હૃદય નબળું છે. તમે આ છોકરીઓ ભરીને પછી તમારું હૃદય થોડું છે ને એમાં ધબકારા ઓછા થાય છે, એટલે તમારી બીબી વધઘટ જે થાય છે ને એની તમે દવા લઈ લો. એટલે પેલા તો તમે જીગર હું જગર હરી જાવ છો થોડાક. ઉર્વિશા રહી એની સામે તમારા ધબકારા મળ્યા 2 વાર, સમજ્યા? આમાં અમે મદદ ન કરીએ, કેમ કે ઓલું તમે અમે ગમે એમ તમે ઊંચા કરીએ પણ તમારું હૃદય ભેતું જ જાય. એટલે તમારે મૂડ એટલે થોડુંક જીગર રાખવાની, કેમ કે આમાં હું ઉર્વિશા આવી હારી છોકરી હોય ને એમાં જીગર રાખવી પડે, કેમ કે આ તો હામા દરિયાના મોજા હોય. અમે પાછી એમાં શું છે, પાછા આપણે પૈસા માંગીએ તો મને શું કે ખબર છે, તારી માં 12 કેસો થાય હોય કે આમ થાય તારી માં થાય, હું તને ફીટ કરી દઉં કે આમાં અમારું હાલે અત્યારે કે. અને પાછો હમણાં મેં હું મારી પાસે એના પૈસા કઢવામાં જો મારા નંબર બધા બ્લોક લિસ્ટમાં નાખ્યા, બરાબર, એટલે ફોન લાગે ને, એટલે પછી મેં હમણાં હું ઓપ્શન કર્યું ખબર છે, મેં એનો ફોટો વોટ્સઅપમાં રાખ્યો મારા મોબાઈલમાં. એટલે મને આ ફોટો કાઢ કે એટલે તમે કે મને બ્લેકમેલ કરે છે, હું આમ કેસ કે મેં તાર કેસ કરી નાખો શૂટ તમ તરીકે, મેં જા કેસ કરી નાખી. કીધું બાપુ તમે સાધુ છો, તમે જીગર હારતા નહીં, પણ હવે આમાં ક્યાંય પડતા નહીં. કેમ કે નકર આમાં આપણે લોટ માંગવાનું બંધ થઈ જાય ને, મારી મુસીબત થાય એવો ધંધો કરાય નહીં, બરોબર? એટલે એમાં એટલે એમ હું છે, હું તમને નંબર આપું ને એક પ્રેમથી કહી દે ભાઈ બાવાજી છે, અને મેં બધી વાત સાંભળી, તારે આ જે હોય તો એને દઈ દે, ન હોય તો તું જાણે માતાજી જાણે. હાલે માતાજી નહીં જાણે, આપણે 2 જાણ લગી. તો હમણાં યુટ્યુબમાં ચડજે, એટલે હમણાં તમે બધું રેડી થઈ જાય. તમે તમારો ફોટો મોકલો અને ઉર્વિશાનો ફોટો મોકલો. મારો ફોટો મનસુખભાઈ પાડવો પડે. અને હું કહું ખબર છે, પેલા એક વાર એને એમ નામ કહી દો, બીજું બધું અમે એડજસ્ટ કરી બાપુ, મને સલાહ ન દેવાની. અમે સલાહ દો તમે ફોન કામ કરો, બરાબર? યુટ્યુબમાં અમારી ભાષામાં જે આવતું હોય એની અમે હમણાં ઉર્વિશારે વાત કરો. તમે એના મોબાઈલ નંબર બોલો. 88. એટલે આનો મોટો યાદ છે. એટલે બાપુ તમે પણ આમાં ઊંડા ઉતરી તો ગયા છો બાપુ. હા, આમાં તમે ઉર્વિશામાં ઊંડા તો ઉતરી ગયા છો. મો નંબર બોલો. હાલો 88. હા, કરી લો એની વાત. હાલો બાપુ, હાલો. સીતારામ. હા, સીતારામ. તમારો ફોટો મોકલો કાંઈકા. કોણ બોલો? કોણ બોલો? હા બેન, આપણે ઉર્વિશાબેન બોલો ને? હા ઉર્વિશાબેન, શું મજામાં? હા, કોણ બોલો? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ રાઠોડ, રામોદ થી. કોને નંબર આપ્યો? હા, હવે ઈ નંબરમાં એવું હતું બેન, ઓલા કંઈક તમારે છે ને થોડોક વિવાદ થયો તો, એટલે આપણે ઓલા જે છે ને રમેશભાઈ જીવરામ બાપુ વાઘણિયા સાધુ, એને કઈક પૈસા તમે કઈક ઓલું બધું કરિયાણું ને એવું બધું લીધું હતું, એટલે એને મને ફોન કર્યો હતો મારે આવી રીતે પૈસા લીધા ને પછી મને કે તારી માં બળાત્કારનો કેસ કરવો છે ને આવું કરવું છે ને આવું બધું હતું. એટલે એના માટે તમે કોણ બોલો? હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદ થી. એવું નથી ભાઈ, મેં એનું કાંઈ નથી લીધું, અમે ગરીબ છીએ હાવ.
ખોટે ખોટું એવું કહેશે ને મેં કાંઈ કીધું નથી. હું બળાત્કારનો કેસ કરીને મેં હે હેલો એવું કાંઈ છે જ નહીં. હા બોલો. હા પણ તમારે ને એને કઈક ઓલા શેમાંથી આ સંબંધ શેમાંથી હતો તમને નથી કીધું એને? એને તો કીધું અમારા ગેસ્ટ હાઉસ માંથી આ દોસ્તી થઈ હતી બધી વાત કરી હા તો બસ. ઠીક ઠીક એટલે તમે અમે અમે એવા માણાઈ નથી. અમે એનો રૂપિયો નથી લીધો. એ હાવ ખોટું બોલે છે. બરોબર, મેં લીધા નથી તો હું કેમ દઉં એને પૈસા? મતલબ એટલે તમારા લોહી વેપારનો બિઝનેસ કરતા હશો તમે હા હા ઠીક તમે પૂછી જુઓ એને. એ તમારે શું થાય? મારે કાઈ નો થાય તો મારે કાઈ નો થાય પણ મતલબ એને અમારે કાર્યકર હોય એટલે અમારામાં બધે આવા આવતું હોય એના બધા માટે અમે વાત કરતા હોય અમારે કોઈ અંગતમાં નો એમ કોઈ ઓળખતાય ન હોય તમે પાછોડાના? ના મારું ગામ રામોદ કીધી મનસુખભાઈ રાઠોડ ઠીક. હા ઈ ક્યાં આવ્યું? ઈ ગોંડલની બાજુમાં આવ્યો ઘોઘાદર ની ઓલી બાજુ રામોદ હા હા એટલે તમને અમે કોઈના અંગત અમે ભાઈ ની ન ઓળખતા હોય હા અમે કાર્યકર તરીકે અમારા બધાને ફોન આવતા હોય ને અમને બધી વાત કરેલી એનો અમે આ વાત કરતા હોય હા. મેં એનું કઈ એમને મેં કઈ લીધું નથી. મેં પછી 7,000 પછી તમે રૂપિયા. કઈ બે ચાર જણા એના ગામમાં ગયા તા કઈક ધમકી મારવા ને મારવા ના 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 ધમકી મારવા કઈ નહોતા ગયા. મારવાય નહોતા ગયા. બરોબર, એને ઈ બધાને એમ કહેશે કે ઈ બધાય મને મારવા આવ્યા હતા. કોઈ એમ મારે નહીં જાણ્યા વગર. બરોબર, મારા ભાઈ ને ઈ બધાય ગયા તા ખાલી એમ સમજાવવા. તો ઈ ફોન કરીને પછી આવે જ નહીં. સમજાવવા ગયા તા. કોઈ આંગળી નથી અડાડી એને. ઠીક બરોબર, નંબર ડિલીટ મરાવા ને એટલે ગયા તા બધાય. બરાબર તમારું ગામ કયું છે ભાવનગર. ઠીક ઠીક એટલે તમે આ મતલબ આ ઓલા લોહી વેપારનો બિઝનેસ કરતા હશો હા અમે હું કરું છું. ખોટું ક્યાં કેવું? ઠીક 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 એટલે આની યારે મુલાકાત કેમ કરતા થઈ હતી ગેસ્ટ હાઉસમાં ક્યાં ગેસ્ટ હાઉસમાં ચોટીલા. ઠીક 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 એટલે તમે ત્યાં જાતા જઈશો હા ઠીક પેલા જાતી હતી મેં. હવે બધું બંધ કરી દીધું. મારા ઘરવાળા એ સમાધાન થઈ ગયું ને એટલે મેં બધું બંધ કરી દીધું. પછી છે ને આ મારો પર્સનલ નંબર છે એને છે ને કોકે આપી દીધો. મારી કોક બેનપણી હશે કે એને કોકે આપી દીધો નંબર. એટલે ઈ મારા પર્સનલ ફોન માંથી ફોન કરે છે ને એટલે ઈ મારા ભાઈ થયા છે. ઈ રાજકોટ રહેશે. ઈવડા ઈ છે ને અહીંયા ગયા તા એને સમજાવવા. તમે કઈ સમાજના છો પણ મેં એના પૈસા નથી લીધા. તમે એટલું બધું હું લેવા પૂછો છો? ઠીક કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં હાલો જે હોય તે હાલો એટલે એમાં હું એમ કહું છું કે એનું જે હોય તે પણ હવે એમાં ક્યાંય બીજા લપાલપીમાં પડતા નહીં મારે કાંઈ નથી પડવું. ઈ એમ કહેશે કે પેલા મને એમ કીધું 70,000 લીધા. બરોબર, તો મેં એક રૂપિયો નથી લીધો એનો. તમે કયો ને હાથ મેકું તમે કયો ને તો તાવો ઉપાડી લઉં. તાવા બાવા કાંઈ ઉપાડવાનું ન હોય ભલે ઈ તો તમારો જે કાંઈ બિઝનેસ હતો એ પતી ગયો ને હવે ક્યાં કાંઈ છે એટલે હા તો મતલબ મેં હવે બધું મેકી દીધું છે. મારા ઘરવાળા એ સમાધાન થઈ ગયું છે. અમે ભેગા રહેવી છીએ. તો મને એમ કહેશે કે ઈ કે મારા પૈસા દે. મારા આગળ છે જ નહીં અને હું કાંઈ કરતી જ નથી. મારે એને પૈસા કેમ દેવા? હમણાં મેં લીધા હોય તો ગમે એના આગળ મારું વસ્તુ વેચીને દઈ દઉં. બરોબર ને? કાંઈ ભાઈ જે હોય તે પતી ગયું પણ મતલબ તમારે એનો સંબંધ ઈ તો કે અમારા ઘરના સંબંધ હોય હતા ના ના અમે ઈ છે ને એકવાર ભાવનગર આવ્યા હતા. બરોબર, દવાખાને તો ભાઈ હતા ભેગા. તમ તાર મારું ખોટું લાગતું હોય ને તો ઈ ભાઈને પૂછી જોજો. અને લાડવા લઈને આવ્યા હતા ઈ ડબ્બો ભરીને. બરોબર, તો મીકીત છે ને તડકો બહુ હતો ને તે મીકીત તમ તાર ઘરે વહી આવજો. મારી મમ્મીને કહી દઈશ. તો ઘરે આવ્યા, ચા પાણી પીધા ને એમ કરીને ઘર જોઈ ગયા. પછી ગમે તો એ ધમકી મારે પૈસા મને દેજે 70,000 નકર હું તાર ઘરે આવીશ કે. કાંઈ વાંધો નહીં સારું પણ હવે અત્યારે એને મને કીધું કે મેં કઈક ઓલો સામાન લઈ દીધો એને પૈસાનું નથી કીધું એને કીધું મારો સામાન લઈ ગયા છે અને ઈ તો ના 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 સામાન થેલો ભરીને દીધો તો એને. ઠંડી પાણીની બોટલું અને એવું બધું દીધું તું. હું એક વસ્તુ એની નથી લઈ ગઈ. એને મને સાબુન શેમ્પુ એકવાર દીધા હતા ઈ હું લઈ ગઈ હતી. બાકી છે ને એનો ઠેલો આખો ઈ હોટલમાં પડ્યો છે. શિવાભાઈને મેં દઈ ઈવડા ઈ હોટલ વાળા છે ને એને મેં બધું દઈ દીધું. મેં કીધું તમે કોકને દઈ દેજો. મેં કીધું અમારે કાંઈ રૂપિયો નથી જોતો એનો. એની વસ્તુ ઈ મારા જ છે. બરોબર, એનું ખાઈને અમે કયા ભવે સુખી થાવી? આટલું તો આ માથે થાય છે. બરોબર છે ને? કાંઈ વાંધો નહીં પૂર્વી કાંઈ વાંધો નહીં હવે ઈ જે હોય છે તમે યાર ભાઈ એને કઈક સમજાવો. ઈ મને હાવ બદનામ કરે છે. પણ ઈ તો એટલે ઈ લોકોની પેલા ખબર તો હશે ને આ બધી તમે જે લોહી વેપારનું કામ ના 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 કાંઈ નથી ખબર. ઠીક સારું હાલો ઈ જે હોય તે પતી ગયા. હાલો બીજું તમે કઈક એમને કયો ને યાર. બધાને મારા પર્સનલ નંબર લઈ લીધા ને ફોન કર્યા થાય છે. અમે કોઈને પર્સનલ નંબર અમારી પાસે નો જાય અમારે એના કઈ મતલબ જ ન હોય હા તો ઈ બધાને નંબર દેશે કે એક છોકરાનો મારા મેસેજ આવતો તો ઈ કે તારા નંબર તો ઈ કે બધાને દીધા છે કે મને એકને નથી દીધા ઈ કે. ના એવું કઈ ન હોય તમારે આ તો બધું જે કઈ હોય એ તો તમે તો તમારી રીતે ફ્રેશ માઇન્ડ થી જ રહેતા હો ને તમારે હું મારી જે કઈ કરતી ને હું મારી છોકરી હાટું થઈને કરતી. હવે મેં બધું મેકી દીધું ધીમે ધીમે અને મારા ઘરવાળા હવે સમાધાન થઈ ગયું.
તોય તે ઈ બધું એમ કરે કે હું તાર ઘરે આમ કરું ને ભવાડા કરું ને તું મારા પૈસા ન દે. મેં લીધા જ નથી, નકર હું મારી વસ્તુ તમારે એ કાંઈ ન હોય ત્યાં તાર ઘરવાળાને એની ખબર જ હોય ને બેટા, એને ક્યાં કાંઈ મતલબ છે, એને ખબર હોય કે આ પેલા આવું કરતી હતી હવે નથી કરતી, એવું એને ખબર હોય ને. કઈ એલા આટલા બધા અમારે આજે તું એક જગ્યાએ તો ન હોય ને, આજે લોહી વેપારનું કામ કરતા હોય તો ઘણા માણસો હારે તમારા કોન્ટેક્ટમાં આવ્યા હો. પણ માં હું રિહામણે હતી 2 વર્ષથી. આપણે હમણાં હતી તો કઈ એનો મતલબ એવો થોડો છે કે આ માણસો આપણને ઓળખે ને. ના 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 ના, હા નો એમ. ઓળખે. હા, કોઈ એટલે નથી ઓળખતું મને યાર. તમે આખી વાત જ સમજતા નથી. આ તારી બેનપણીઓ હોય કે તમારો કોઈ પણ અંગત માણસો હોય, એ બધા તમે ઓમ તો ઓળખતા જ હોય ને. આજે તું આ આ સાધુ એકારે તે આવું કર્યું હોય, તું ત્યાં ગેસ્ટ હાઉસમાં જતી હતી તો ત્યાં મેં બધા આની મને દયા આવી ને એટલે મેં આનો એકનો નંબર લીધો, નકર હું કોઈ નંબર એ નથી દેતી. આ તો મને એમ કીધું ઈ કે તારી કઈક વસ્તુ યાદી રહે ને એવી દે. પેલા નંબર માંગ્યો, મેં કીધું કોઈ નંબર નથી દેતી. પછી મને એમ કીધું કે તારી કઈક વસ્તુ યાદી રહે ને એવું દે. તો મને વળી દયા આવી. મેં કીધું દેખાતું નથી આંખમાં ને એવા માણસ છે ને, મેં કીધું તે મેં નંબર આપ્યો. નકર અમારે એનું લઈને ક્યાં ભવે સુખી થાવું. પૂછજો જો મેં 7,000 ઉસીના લીધા હતા. હું તમને ખોટું નથી કેતી, મારે જોતા જ જરૂર હતી ને તમે 7,000 લીધા હતા. પછી બીજે દી નહીં, ત્રીજે દિવસે નકરા ફોન કર્યા રાખ્યા ને તો એક અહીંયા મારે ઓળખીતા છે ને, મેં કીધું એની યારે મારા ઘર જેવો વ્યવહાર છે તો મેં એને કીધું, મેં કીધું તમે એને પૈસા દઈ આવો ને, તો એ બિચારા તરત 7,000 દઈ આવ્યા. કાંઈ વાંધો નહીં. પણ એ હજી તને છોડે એમ નથી, એને મગજમાં બેસી ગયું છે. હા પણ એનું શું કરું યાર. કાંઈ નહીં, હવે એ તો હાલો ને, મેં એનો હમણાં પર્દાફાશ કરીશ એનો, બીજું ભલે કાંઈ વાંધો નહીં. મારા એમને મારા ઘર સુધી ખબર પડશે. હવે આ તો પડે, આમાં થોડું એવું હોય. એ તો આપણે શિખર રાખવાની હોય કે એવું કઈ હતું. પણ એ બહુ કરી એને તો મારી જિંદગી બગાડ નાખશે ઈ. ના ના, એવું કઈ ન થાય. હો? હા, કાંઈ ટેન્શન લ્યો માં, થઈ જાય. ઓકે, હા તે હા. ભલે. બીજો નંબર તમારો છે આમાં? હા, 2 નંબર મારા હતા. હા તો ઈ તો એમ કેતો હતો ભાઈ એને એટલે ક્યાંય કોઈ હારે લગ્ન નથી કર્યા ને કાંઈ છે નહીં એવું બધું. મારે ભાઈ 5 વર્ષની દીકરી છે. હા હા. હું જામનગર હાહરે છું. અત્યારે હાલ. હા. હમ. મારે 5 વર્ષની છોકરી છે. બરાબર છે, કાંઈ વાંધો ના. એ હાલો. હાજી કોણ? હા, કોણ બોલો? અરે ઓલા નંબર ઉપર ફોન કર્યો હતો ને? ક્યાં નંબર ઉપર? 002 ઉપર નથી કર્યો તમે અત્યારે? 002? હા, ઓલા પાછળ ઓલા બાબા હાટુ. તમે કોણ બોલો? હું સંજયભાઈ પરમાર બોલું, બોટાદ થી. બાબા હાટુ? ક્યાં બાબા હાટુ? ઓલા પાછળ બાબા હાટુ અત્યારે ઉર્વિશાન ફોન નથી કર્યો? હા હા હા. હા, એ બાબતે. હા, બોલો બોલો. તમે કોણ બોલો? એટલે હું સંજયભાઈ પરમાર બોલું, બોટાદ થી. સંજયભાઈ પરમાર. હા, એટલે તમારે શું હતું? એટલે એનો ફોન આવ્યો હતો મારામાં, આ નંબર ઉપરથી ફોન આવ્યો, વાત કરી લો ને એમ. બધું શું હતું બોલો ને. ઈ તો એની યાર વાત કરી. તમે એના બારામાં તમે શું કહેવા માંગો એમ? એટલે એનો ફોન મારામાં આવ્યો, હું એ મારો લવર છે. હે? એ મારું લવર છે એટલે મારામાં ફોન આવ્યો એનો. હવે ઈ તો કેમ લગ્ન કરી લીધા છે? લગ્ન તો એના થઈ જ ગયા છે, પણ એ મારો લવર છે તોય લવર છે? હા હા. હા, તમે કઈ સમાજમાંથી બોલો? હે? રાજપૂત માંથી. રાજપૂત માંથી, બરાબર. સારું, તો પછી એને લગ્ન કરી લીધા હોય ને આવા લવરિયું આવું રાખે તો પછી એની જિંદગી ખરાબ ને તમારી એ બગડે ને. ના ના, એવું કઈ નથી. અમારે રાજી ખુશી છે, અમારે એવું કોઈ મોહ નથી. મારા ફોન આવ્યો અત્યારે, મને કે કોઈક ભાઈ નો કે ફોન આવ્યો હતો અને આ રીતની વાત કરી. મેં કહ્યું વાંધો નહીં, નંબર મારા નાખ, મેં કહ્યું વાત કરી લઉં. કે તો ઓકે, સારું. ઈ ભાઈ બારામાં મેં ફોન કર્યો તો તમે શું કહેવા માંગો છો? ને હું તો કઈ કહેવા માંગતો નથી. એ તો એમ કે છે કે 1 રૂપિયો મેં એની આગળ લીધો નથી, છતાં હેરાન કરે છે. 2 વાર તો ને આવી ગયા અમે એને સમજાવે છે. બરાબર. આ છોકરી રહી તો લોહી વેપારનું કામ કરતી હતી ને? હા હા હા, અને પણ હવે નથી કરતી. જે તે સમયે કરતી અત્યારે તમે તમારી જેવા એને લવર હજી કેટલાક છે એમ? અરે એને એકઈ નથી. હું તો પહેલેથી હું જ છું. બરાબર. અને મેં આ લાઈન માંથી કઢાવી. હા, સમજાણો સાહેબ? તમે આ લાઈન કઢાવી પછી આ લાઈન માંથી કઢાવવા મતલબ તમે કઢાવી પણ તમે તો છો જ ને? કોણ? તમે? ના ભાઈ ના, હું તો શું જ ને. હા, એટલે ઈ બધું ઈવડો ભાભો રહ્યો એ હતો જ ને? ભાભો હતો નહીં, ભાભો અહીંયા જાતો હતો. તો જાતો તો લવર છે ને એની આખી મેટર અલગ છે એમ કહું. ઈ ભાભો રહ્યો ને ઈ પૈસા દઈને મૂળ આ મેન વસ્તુ કોને કરાવ્યું છે? હું તમને છે ને જો માતાજીના સોગંદ ખાઈને કહું છું, જે ને ઈ જે હોટલ વાળો જે શિવાભાઈ છે ને, તમારા લગ્ન થઈ ગયા? હા, તમારા લગ્ન થઈ ગયા? હા છે. તમે બોટાદમાં કઈ જગ્યાએ રહ્યો છો? તમારું નામ શું છે આખું? બોટાદમાં હું હવેલી ચોકે અંદર.
હા, તમારું આખું નામ? સંજયભાઈ પરમાર. સંજયભાઈ, આખું નામ? તમારું નામ શું છે? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. હા હા. હવે તમારું આખું બોલો છે. હા. મારું નામ સંજયભાઈ બટુકભાઈ પરમાર. બટુકભાઈ? હા. ઈ બટુકભાઈ પરમાર ઈ રાજપૂતમાં આવે એવી રીતે અરે બટુક સી આવે છે, પણ એમને ભાઈ હું ભાઈ જ કહું છું. છે એટલે મતલબ કાંઈ વાંધો હવે સારું આમાં જો કહેવાય. મનસુખભાઈ, એક મિનિટ હું વાત કરું તમને, બરાબર? હમ. આમાં કેવું છે ખબર છે, જો એ છોકરી જે રહી ને, બરાબર, એને બચારી પરિસ્થિતિ ખરાબ હતી. હું તમને મુદ્દે લઈ વાત કરું, બરાબર? આપણે એના કોઈ મતલબ નથી. એક જ મિનિટ, બરાબર? હમ. એટલે એની પરિસ્થિતિ રહીને બહુ ખરાબ હતી, બરાબર, અને એ આ લાઈનમાં ચડી હતી, બરાબર, હમ. અને આપણે હેલ્પ કરી છે, બરાબર. તમારે બીજા તમારે નંબરમાં કેવી રીતે તમારે હેલ્પ કરી? તમે હેલ્પ કઈ રીતે કરી હતી? કેવી રીતે કોન્ટેક્ટ થયો હતો તમારો? ત્યાંથી જ થયો તો મારે પણ, બસ. ક્યાં? ગેસ્ટ હાઉસ માંથી? હા, ગેસ્ટ હાઉસ માંથી. આ બધા રિયા બધાનું મૂળ હેડિંગ ચોટીલા. હા, ઈ કયું ગેસ્ટ હાઉસ હતું? ઈ તો કાકા આવ્યું એ ઉપર છે, ચોટીલા સિટી પ્લસ કે એવું કાક નામ છે. હમ. સારું. તો તમારા લગ્ન થઈ ગયા હોવા છતાં પણ આ તો રાખવી આપણે, સમજાવ. છે છે રજપૂત આવું કરે? બધાય નથી કરતા અત્યારે તો મનસુખભાઈ, હે? બધાય નથી કરતા. કરતા હોય, પણ આપણે ઘરે બાઈ હોવા છતાં બીજું આવું કરી આપણી બાઈ ને પોહાય? ના, આપણે બીજો કોઈ સંબંધ તો નથી, પણ આ તો આપણે એક રીતે શું છે, બેનભાઈ નો સંબંધ છે કે? ના બાપા, ના, બેનભાઈ નો સંબંધ હોય કોઈ નહીં. આ તો તમે કીધું કે આપણે બીજું કઈ નહીં, બીજું એટલે તો બેનભાઈ નો સંબંધ થાય એમ. ના, એવો કોઈ સંબંધ નથી આપણે. પણ મૂળ શું છે ટૂંકમાં ખબર છે, જો મેં ઈ કહી દીધું એમને, ત્યાં અમે ગયા તા ને, તો ઈ કહી દીધું હતું એ દાદાને કે તમારે કદાચ જો ઈ જે આ જે એના અડદિયા સાબુ ને એ બધું એને દીધું હતું, બરાબર? તો ઈ એમ કે છે કે એના મારા પૈસા દઈ દો. તો આપણે ઈ કહી દીધું કે ભાઈ આ છોકરી એમ કે છે કે ભાઈ મારે મેં ઈ લીધું નથી, ઈ લઈ ગયો છે હોટલ વાળો, બરાબર? છતાં મેં કીધું, તમે તમારે 15,000 રૂપિયા લેવાના થતા હોય તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારે જે પૈસા થતા હોય દઈ દઈશું, પણ આ મેટલ સોલ્વ એ તો સોલ છે ને, ઈ બિચારો સાધુ છે, એટલે મને ખબર. બાવા સાધુ છે, હું ગયો તો હોય મનસુખભાઈ, બરાબર? માથે રેમ રાખીને પૂરું કરો ને. બાપુ બિચારા હું છે થોડક બાયુમાં થોડાક ફસાઈ ગયા છે, તમારે જેવા ફસાઈ જતા બિચારા બાપુ નો હું વાત. તમે કયો તમે નક્કી કરો એ રીતે પતાવી દઈ, બસ. મારે કઈ કોઈનું પતાવવાનું નથી, હું કોઈ પતાવવા વાળો માણાય નથી, મારે કઈ લેવા. અરે હું એમ નથી કેતો મનસુખભાઈ, તમતારે એ સાધુ મહાત્મા છે ને, સાધુ મહાત્મા ની કોઈ આતડી દુભાવવામાં રાજી ન હોય, બરાબર? અરે એ તો બાપુ તો બિચારા હું બાયું ના એને મોજ હતી ને, સંતો મહાપુરુષો છે એવું કર્યું હોય, અને એમાં વચમાં તમે રજપૂતો ચડ્યા એટલે આવા બધું થયું મારી મોત ભાઈ.